પાણીનું સ્તર ઘટતા વિરમગામ માલવણ હાઈવે શરૂ કરાયો। હાઈવે પર સિંગલ લાઇનમાં વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે। મુસાફરોએ તંત્રની સૂચનાનું પાલન કરી મુસાફરી કરવી, સાવચેતીપૂર્વક વાહન ચલાવવા માટે એક ખાસ અપીલ કરવામાં આવી છે। તમામ વાહન ચાલકોને સુરક્ષિત રીતે પ્રવાસ કરવા અનુરોધ। શહેરમાં અવિરત વરસાદના કારણે જે ટ્રકો છે, ડ્રાઈવરો છે જે ફસાયેલા હતા તેને તંત્ર દ્વારા અત્યારે હાલ જે છે રસ્તો ક્લિયર કરીને પાણીની જે સ્પીડ હતી તે ઘટવાના કારણે હાલ જે છે તે ટ્રકો જે ખટારા છે તેને રસ્તો ક્લિયર કરીને હાલ રસ્તો જવા માટેનો જે ક્લિયર કરી આપ્યું છે। એના કારણે જે છે હાલ રસ્તો હાઈવે જે છે વિરમગામ માલવણ હાઈવે જે છે તે હાલ ખુલ્લો કરવામાં આવ્યો છે અને જે મોટા સાધનો છે તેમને અહીંયા આગળથી તંત્ર દ્વારા એક ગુનાત્મક રીતે નીકળવામાં આવી રહ્યા છે। ત્યારે પણ પોલીસ દ્વારા સાવચેતી આપવામાં આવી રહી છે કે નાના સાધનો જે છે તેમને અહીંથી નીકળવું નહીં, મોટા સાધનો જે છે તેમને અહીંથી જવા માટેની તંત્ર દ્વારા જે છે તે મંજૂરી આપવામાં આવી છે અને હાઈવે જે છે તેને ક્લિયર કરવામાં આવ્યો છે। મહેશ યાદવ, ગુજરાત ફર્સ્ટ, વિરમગામ।